વાઘોડિયાના ગુગલિયાપુરા વિસ્તારમાં આવેલા જલારામ નગરીમાં ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જલારામ નગરીની પાછળ આવેલી કંપનીઓના કારણે પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી અને સરસામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત નજીકમાં આવેલી ભૂરી તલાવડી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં અત્યાર સુધી તંત્રના કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી નથી કે કોઈ રાહત કામગીરી શરૂ કરવામાં આવી નથી। માટે કે જમવાનું કે તમારે રહેવાની વ્યવસ્થા કેવી ના કરવાની કોઈ આવ્યું નતું રાતે કોઈ નહીં આવ્યું પછી રાતે અડધી રાતે આવે તેવું કોમ તમે અડધી રાતે કેવી રીતના રહ્યા અહીંયા આખી રાત ભર અમે તઈ આગળ જઈતી મે કહેવા હોય પાણીનો નિકાલ નહીં કશું નહીં તો રાતભર તમે ભાઈ પાણી આવું જ હતું કે આવું કશું કોઈ આવ્યું નહીં જો આવું પાણી તારા કંપનીઓના લીધે પાણી ભરાય છે ને કંપનીના લીધે ને કોઈ નિકાલ જ નહીં કરતું મેં પાછળથી કીધું કે એનો પાણીનો નિકાલ કરો અમારે દર વર્ષે અમને તકલીફ છે કોઈ વર્ષે બાકી આટલો પાણી કંપનીઓ પાછી હવે હપ્તા લે છે કઈથી દિવસ હપ્તા લે કે ગમે તે આવડે કામ એવું થોડી ચાલે આવું કરવાનું એ પૈસા લે હોય અને ભોગવવાનું કે બધા તો આગળ કહે છે કે તમને જમવા માટે બધું પૂછવા આયા હતા કોઈ તમે પૂછવા આયા હતા અડધી રાતે આવે તે હું કામનું રાતે બધા ગુવા પછી તઈ બોલા કરે તઈ કોણ જાય રાતે તઈ કે આટલું પાણી માં રાતે ખાવાનું કઈ લેવાય